મારા પુત્રની સગાઈ ન કરાત. બગીચામાં ફરનારો નહીં કોઈ, બગીચામાં ફરનારો નહીં કોઈ, આજ પટિયાર તો ને અજમલ સાંભળો રે. આજે પોકણ ગઢના સતી માતા મિલને કહેવાય. નથી અને ખોળાનો પોકણ ગઢની મહારાણી પેટની વાંજરી. વાહ અજમલ રાજા વાહ. આ વાત જો તમે મને પહેલા જાણ કરી હોત તો તમારા ગોરદેવને ત્યાંથી જ પાછા રવાના કરી દે. હવે કડવા વેણ મને તમે શા માટે બોલો છો? હરિરાજન, આપણે વેરી હતા એ વાત તો બરોબર છે, પરંતુ અત્યારે આપણે વેવે બન્યા છીએ તો ચાલો બંને ભેગા બેહીને ભોજન કરીએ. અરે અજમલ રાજા, હજુ મારી વાત અહીંયા પૂરી નથી થઈ. હું કહું ને હજુ પણ તમે સાંભળો. આજ વાંજીયાના ઘરનું અજમલ અમે જમતા નથી. જ્યાં સુધી તમારા આંગણે પુત્રનું પારણું ન બંધાય ત્યાં સુધી તમે મારા પિંગલગઢના ઝાડવા પણ જોતા નહીં, અને ત્યાં સુધી આપણે વેરી હતા અને વેરી જ રહેવાના. આપણે હજુ પણ કોઈ પણ જાતનો વ્યવહાર સંબંધ છે જ નહીં એવું જ માનજો. 3 દિવસથી મારા પુત્રની જાન રોકીને બેઠા છો. અરે પ્રધાનજી, હાલ જાનને વળાવવાની તૈયારી કરો. એ મારા માતા રે મેલીને નયા જવ સાસો રે રે.
ઉપાડ લે. અરે બેટા સગુણા હાવ ઓછું ન લગાડ ત્યાં તારી રામ લે સંભાળ અને સૌની દીકરી તો બેટા સાસરે શોભે તમે હોંશેથી સાસરે સીધાઓ એવા દીકરી કહું ને પિતા મારા સાંભળો રે. દીકરી કહું ને પિતા મારા સાંભળો રે. મૈયરી અમારે વાની પૂજને હો. મૈયરી અમારે વાની પૂજને હા.
હવે દીકરી તો પોત પોતાની સાસરે શોભે મારા બાળ. હવે હું કહું એટલું તમે રાખજો. પોખરણ ગઢમાં ચાંદલિયો યુગ્યો મારા બાળ. પિંગલ ગઢમાં જંગવાળા પાડો મારા લાલ. ગઢમાં ચાંદલિયો ઉજો મારા બાળ. પિંગલ ગઢમાં અંજવાળા પાડો મારા બાળ. સસરાને પિતા સમાન માનો મારા લાલ. સાસુડીને માતા સમાન માનો મારા લાલ. પોખરણ ગઢમાં ચાંદલિયો યુગ્યો મારા બાળ. પિંગલ ગઢમાં જંગવાળા પાડો મારા લાલ. તેરીડાને વીરા સમાન માનો મારા લાલ. નણંદીને બેરી સમાન રાખો મારા લાલ. પોખરણ ગઢમાં ચાંદલિયો યુગ્યો મારા લાલ. પિંગલ ગઢમાં જંગવાળા પાડો મારા લાલ. હવે મારી દીકરી હવે સુખરીથી તમે સાસરે સીધાઓ. આજે એવા દુવાર કાના રાજા રણ છોડવી નવું રે. આજ દુવાર કાના રાજા રણ છોડવી નવું રે. લળી નમી લાગુ તમને પાય, લળી નમી લાગુ તમને પાય. એવા દુવાર કાના રાજા રણ છોડવી નવું રે. લાગો તમને પાય, લળી લાગો તમને પાય. દુવાર કાના રાજા રણ છોડવી
હરે સતી તમારા કહેવા મુજબ હવે સગુણાને સાસરે વળાવ્યા. હવે વનમાં જવાની તમે મને રજા આપો. એ હઠીલા રાજા તું કઈ છોડો કે વનમાં નહીં જવા દઉં. એ હઠેલે રાણે હતો ને મેલો કે વનમાં હું જવાનો રે. કે વનમાં તારકા લાગે, કે વનમાં તારચું લાગે, કે વનમાં નહીં જવા દઉં રે. એ બલન મન તડકા લાગે, બલન મન તરજો લાગે કે વનમાં હું જવાનો રે. કે વનમાં ભૂખું લાગે, કે વનમાં બીકું લાગે, કે વનમાં નહીં જવા દઉં રે. હરે સતી હવે ખોટી હટ ના કરો અને વનમાં જવાની તમે મને રજા આપો. હાથ તમે રે ચાલા રે સ્વામી શિવ ચરણોમાં એ. હવે માર કોનો યાદાર રે તમે રે ચાલા રે સ્વામી શિવ ચરણોમાં એ. હજે માતાના મોંગટ સજે તમને સોંપું છું. આજ માથાના મુંગટ સ્વામીએ મને સોંપાશે. હે સોંપું છું હૈયા કેરો હર રે. માતાના મોંગટ સજે તમને સોંપું છું. સોંપાશે હૈયા કેરા હર રે. માથાના મુંગટ સ્વામીએ મને સોંપાશે. હરે પ્રધાનજી જી મહારાજા. હવે શિવ ચરણમાં મારે જવાનું છે તો હાલ ને હાલ તમે ગઢવીને બોલાવો. જેવી આપની આજ્ઞા. હે આજે હે પરદાન બોલાવે ગઢવી આવજે રે. હે આવજે હે રાજને દરબાર. પરદાન બોલાવે ગઢવી આવજે રે. આજે પરધાન બોલાવે ગઢવી આવ્યા રે. હે આવ્યા રાજે દરબાર. પરધાન બોલાવે ગઢવી આવ્યા રે. અરે મહારાજા, અમારા શું કામ પડ્યા? હરે કવિરાજ મારે શિવ ચરણમાં જવું છે એટલે શલોકા વાર્તા કસુંબા પીવાશે તો હાલ ને હાલ તમે તમારા ડાયરાને બોલાવો. બહુ સારું. આજે ગઢવી બોલાવે ડાયરો આવજો રે. આવજો રાજે દરબાર. ગઢવી બોલાવે ડાયરો આવજો રે. જે પ્યાલો રે કસુંબો ધરતે માતાને પીવરાવો.
આજે ચોથો રે કસુંબો પ્રધાન તમને પીવરાવો હે પ્રેમે કરીને માની લેજો રે ચોથો રે કસુંબો પ્રધાન તમને પીવરાવો આજે પાંચમો કસુંબો ગઢવે તમને પીવરાવો હે પ્રેમે કરીને માની લેજો રે પાંચમો કસુંબો ગઢવે તમને પીવરાવો આજ છઠ્ઠો રે કસુંબો યજમલ રાયને પીવરાવો પ્રેમ સહિત માની લેજો રે છઠ્ઠો રે કસુંબો યજમલ રાજાને પીવરાવો અરે મહારાજા આ કસુંબા પાણી પીધા અને તમે કહો કે મારે શિવ ચરણમાં જવું છે. અરે મહારાજા આવું રૂડું તમારે રાજ દરબાર ચાલે છે અને પોકરણ ઘરના તમે રાજા તો તમારે શું દુઃખ પીડ્યું તે તમારે શિવ ચરણમાં જવું પડે. હરે કવિરાજ આપ તો તમે જાણો છો કે અત્યારે મારી રયત મારા સકન લેવા તૈયાર નથી. હરે કવિરાજ મારા ઘેરે ઝેર માટેની ખોટ છે, મારે પ્રભુનું ધ્યાન કરવું છે. બહુ સારું. આજ તમે રે ચાલા રે રાજા શિવ ચરણો માયા હવે માર કોનો આધાર રે તમે રે ચાલા રે રાજા શિવ ચરણો માયા હજે યમાલને ડબલી ગઢવે તમને સોંપું છું. હે કસુંબા કઈ ઘોડો દીને રાજ રે અમલને ડબલી ગઢવે તમને સોંપું છું. આજ તમે રે ચાલા રે રાહજન શિવ ચરણો માયા એ હવે મને કોનો આધાર રે તમે રે ચાલા રે રાહજન શિવ ચરણો માયા હજ જરા કોટી જમા પ્રધાન તમને સોંપું છું. હે સોંપું છું શિવો રે તલવાર રે જરા કોટી જમા પ્રધાન તમને સોંપું છું.
પોખરાને ગઢથી ને યજમલ ચાલ યાર જાય છે શિવ ચરણોમાં જાય છે શિવ ચરણોમાં આકલો કરુને પ્રધાન તારી વનમાં આવે નહીં કોઈ હે આજે જંગલો જંગલ યજમલ પર તારે હે જૈનો દીઠા શિવ મંદિર જંગલો જંગલ યજમલ પર તારે આજે જંગલો જંગલ યજમલ પર તારે હે નજરે ને દાદ ખાય જંગલો જંગલ યજમલ પર તારે ફરકે છે તો લાવ ત્યાં જઈ અને વિસામું ખાઉં હરે પૂજારી મહારાજ હરે ભક્તરાજ હરે પૂજારી મહારાજ હા ત્યાં ભગવાનનું મંદિર છે શું તમારું કામ છે હરે પૂજારી મહારાજ મારે પ્રભુનું ધ્યાન ધરવું છે હરે ભક્તરાજ હરે પૂજારી મહારાજ જો શિવ શંકર નું મંદિર હોય તો મારે તપમાં બેસવું છે તે નય નાય હો ગિમની એલા સનાન હરે પૂજારી મહારાજ હો જંગલો જંગલ ભટકીને આવું છું પીવા માટે પાણી પણ નથી મળ્યું ચાઈ નતું તો સ્નાન મારે ક્યાં કરવું લે લે પાણી તો ઘણું વરસાદ થયો હે હરે પૂજારી મહારાજ વરસાદ થયો હોય તો પણ પાણી નથી રહ્યું હા નથી ખળખળ વહેતી ગંગા હે ઊંડો ઊંડો ગંગાજી નારો અહીંયા જોયું તું હરે પૂજારી મહારાજ તમે આજ્ઞા આપો તો હું જાઉં ને જાવ હે ઊંડો ઊંડો ગંગાજી નો યારો તે સગે બરો બવ સારો રણ સોડરાયા પ્રભુ પલમાં સોડે માયા ઊંડો ઊંડો ગંગાજી નો યારો ત્યાં
પ્રભુ પલમાં છોડે માયા જને ઘર બસવાડે વાડી તને નમન કરનારે રણ છોડરાયા હે પ્રભુ પલમાં છોડે દે માયા હવે દેવે હાલો ને ગંગા મૈયા યમાં સ્નાન કરે યજમલ રાજા રણ છોડરાયા પ્રભુ પલમાં છોડે માયા તમે ધીમે હાલો ને ગંગા મૈયા ત્યાં સ્નાન કરે અજમરાજ હરણ છોડરાયા પ્રભુ પલમાં છોડે દે માયા હરે પૂજારી મહારાજ હે પૂજારી મહારાજ હરે પૂજારી મહારાજ સ્નાન મેં કરી લીધું હા તે હવે જો ભાગને આપો તો પ્રભુના ધ્યાનમાં બેહું હા બેસો હાલો એ હર હર બોળા શંભો તમારે ધૂંડ લાગે હર હર ભોલે શંભો તમારે ધૂન લાગે એ તારે ધૂન લાગે મન તારે ધૂન લાગે તારે ધૂન લાગે ભોલા તારે ધૂન લાગે એ હર હર બોળા શંભો તમારે ધૂન લાગે હર હર ભોલે શંભો તમારે ધૂન લાગે એ ડાક ડમર વાળા તમારે ધૂન લાગે ડાક ડમર વાળા તમારે ધૂન લાગે એ તારે ધૂન લાગે મન તારે ધૂન લાગે તારે ધૂન લાગે ભોળા તારે ધૂન લાગે એ હર હર બોળા શંભો તમારે ધૂન લાગે હર હર ભોલે શંભો તમારે ધૂન લાગે એ ગણપતિના પિતા તમારે ધૂન લાગે ગણપતિના પિતા તમારે ધૂન લાગે એ તારે ધૂન લાગે ભોળા તારે ધૂન લાગે તારે ધૂન લાગે ભોળા તારે ધૂન લાગે એ હર હર બોળા શંભો તમારે ધૂન લાગે હર હર ભોલે શંભો તમારે ધૂન લાગે ઓ ઇન્દ્રપુરી નો ઇન્દ્ર રાજા ઇન્દ્ર મારું નામ છે ઇન્દ્રપુરી નો ઇન્દ્ર રાજા ઇન્દ્ર મારું નામ છે ઇન્દ્રપુરી નો ઇન્દ્ર રાજા ઇન્દ્ર મારું નામ છે તો બાપો મેં ગયા બલોડો ઇન્દ્રપુરી નો ઇન્દ્ર રાજા ઇન્દ્ર મારું નામ છે ઇન્દ્રપુરી નો ઇન્દ્ર રાજા ઇન્દ્ર મારું નામ છે પાટો મને પાતાળ દોડો કાપો મેં ગયા બલોડો ઇન્દ્રપુરી નો ઇન્દ્ર રાજા ઇન્દ્ર મારું નામ છે સિંહનો શિકાર કરો વાઘનો વેપાર કરો ઇન્દ્રપુરી નો ઇન્દ્ર રાજા ઇન્દ્ર મારું નામ છે ઇન્દ્રપુરી નો ઇન્દ્ર રાજા ઇન્દ્ર મારું નામ છે ડોલે ડોલે આકાશ પાતાળ ડોલે મારું ઇન્દ્રાસન ડોલે ડોલે સૂર્ય ને ચંદ્ર ડોલે મારું ઇન્દ્રાસન ડોલે ડોલે આકાશ પાતાળ ડોલે મારું ઇન્દ્રાસન ડોલે ડોલે સૂર્ય ને ચંદ્ર ડોલે મારું ઇન્દ્રાસન આહા આજે પોપટના પાંજરાને જામ મારું ઇન્દ્રાસન અલગ અલગ ડોલી રહ્યું છે હું મારા ઇન્દ્રાસન ઉપર બેસી પણ નથી શકતો
આ કાળા માથાનો માનવી કોણ છે? તો લાવ એની હું તપાસ કરું. આહા, આ કો કાળા માથાનો માનવી મારું ઇન્દ્રસન પડાવવા આવ્યો હોય એવું મને લાગે છે. તો લાવ એને હું ધડથી મસ્તક જુદા કરું. પરંતુ નહીં નહીં, મારાથી મોટા બ્રહ્મદેવ છે, એમને મને વચન આપેલું છે કે જ્યારે જ્યારે સંકટ પડે મને યાદ કરજો, હું જરૂર વારે આવીશ. તો આજે હું બ્રહ્મદેવને બોલાવું. હે આજે ઇન્દ્ર બોલાવે બ્રહ્મા આવ્યો રે. બ્રહ્મદેવ, આ કાળા માથાનો માનવી કોણ છે અને શા માટે આવ્યો છે એના વિશે કઈ પણ જાણતા હોય તો કહો, નહીતર હાલ લાલે હું ધડથી મસ્તક જુદા કરું. નહીં નહીં ઇન્દ્રરાય, આ વિશે હું પણ કઈ નથી જાણતો. મારેથી મોટા વિષ્ણુ છે, યાનું કઈક નક્કી નિવારણ આપે. હે આજે બ્રહ્મા બોલાવે વિષ્ણુ આવજો રે. અત્યારે મને હાલ બોલાવવાનું કારણ શું છે? આપને ઇન્દ્રરાય બોલાવે. અરે ઇન્દ્રદેવ, અત્યારે મને હાલ બોલાવવાનું કારણ શું છે? અરે વિષ્ણુદેવ, પહેલા ઋષિ મુનિઓ હજારો વર્ષો સુધી તપ કરતા, ત્યારે મારા ઇન્દ્રસનને કાંઈ પણ થતું. આજે મારું ઇન્દ્રસન પોપટના પાંજરાની જેમ અલગ અલગ ડોલી રહ્યું છે. એ કાળા માથાનો માનવી કોણ છે અને શા માટે આવ્યો છે એના વિશે કંઈ પણ જાણતા હોય તો કહો, ને અત્યારે હાલ લાલે ધડથી મસ્તક જુદા કરો. અરે નહીં ઇન્દ્રદેવ, તમારા ક્રોધને શાંત કરો, જેથી કરી હું પણ આ વિશે કંઈ પણ જાણતો નથી. પરંતુ મારાથી મોટા ભોળાનાથને બોલાવું, જેથી કરી તમારું વાતનું દરેક વાતનું સમાધાન કરશે, એ મારી વિનંતી છે. આજ વિષ્ણુ બોલાવે શંકર આવજો રે.
વિષ્ણુદેવ, કહો આજે આ ઇન્દ્રપુરીની અંદર મને શા માટે યાદ કરવામાં આવ્યો? અરે ભોળાનાથ, આ વિશે હું પણ કઈ જાણતો નથી, પરંતુ આપને બ્રહ્માજીએ બોલાય છે. અરે બ્રહ્મદેવ, કહો આજે આ ઇન્દ્રપુરીને મને યાદ કરવાનું કારણ? અરે ભોળાનાથ, આ વિશે હું કંઈ પણ નથી જાણતો. આપને ઇન્દ્ર રાય બોલાવે છે. અરે ઇન્દ્રરાય, જ્યારે સમુદ્ર મંથન કરવામાં આવ્યું ત્યાંમાંથી આપે સર્વે દેવોની સભામાં કહેલું કે મને આ ઇન્દ્રાસન આપો, ત્યારે આપના સ્વર્ગનું રૂડું એવું ઇન્દ્રાસન સુપ્રીત કરવામાં આવ્યું છે. તેમ છતાં હજુ આપની એવી રીતે કઈ ઈચ્છા અધૂરી છે કે આજે આ ઇન્દ્રપુરીની અંદર સર્વે દેવોને બોલાવવાની જરૂર પડી? અરે ભગવાન ભોળાનાથ, પહેલાના ઋષિ મુનિઓ જ્યારે વર્ષોના વર્ષો તપ કરતા ત્યારે મારો ઇન્દ્રસનને કાંઈ પણ થતું નહોતું. આજે મારું ઇન્દ્રસન પોપટના પાંજરે જેમ અલગ અલગ ડોલી રહ્યું છે. એ કાળા માથાનો માનવી કોણ છે? એના વિશે કંઈ પણ જાણતા હોય તો કહો, નતર એને હું હાલથી મસ્તક જુદા કરું. અરે નહીં નહીં ઇન્દ્રરાય, આપના ક્રોધને શાંત કરો. એ તો મારો પ્રેમેલો ભક્ત અજમલ છે. અરે વિષ્ણુદેવ, આજે આ સર્વે દેવોની સાક્ષી તમારે મને એક વચન આપવાનું છે. અરે હું આપને વચન આપું છું, અરે પરંતુ વિષ્ણુદેવ, આવેલો ભક્ત અજમલ જેના ઘર શેર માટીની ખોટ છે, માટે એના ઘર પુત્ર રૂપે અવતાર તમારે ધારણ કરવાનો છે. અરે ભોળાનાથ, મારા ભક્તને સપના રૂપી દર્શન આપજો અને દ્વારકાના પંથે મોકલજો. અવશ્ય હું એમના દુખડા ભાંગીશ. ભલે વિષ્ણુદેવ, જેમ આપ ઈચ્છો છો તેમ જ થશે. ઇન્દ્ર જાઓ તમે ઇન્દ્રપુરી મોજા, હોજી રે ઇન્દ્ર જાઓ ઇન્દ્રપુરી મોજા, એવા સપના આપીને ભોળો નાથી આવશે હોજી. જાઓ તમે બ્રહ્માપુરી માય, હોજી રે બ્રહ્મા જાઓ બ્રહ્માપુરી માય, એવા સપના આપીને ભોળો નાથી આવશે હોજી. બ્રહ્મા ચાલ્યા બ્રહ્માપુરી મોરાળ, હોજી રે બ્રહ્મા ચાલ્યા બ્રહ્માપુરી મોરાળ, એવા સપના આપીને ભોળાનાથ આવજો. વિષ્ણુ જાઓ તમે વૈકુંઠપુરી મોજાળ, હોજી રે વિષ્ણુ જાઓ વૈકુંઠપુરી મોજાળ, એવા સપના આપીને ભોળો નાથી આવશે હોજી. વિષ્ણુ ચાલા વૈકુંઠપુરી માય, હોજી રે વિષ્ણુ ચાલા વૈકુંઠપુરી માય, એવા સપના આપીને વેલા આવજોજી. પાર્વતી જાઓ કૈલાસપુરી મોજાળ, હોજી રે પાર્વતી જાઓ કૈલાસપુરી મોજાળ, એવા સપના આપીને સ્વામી તારા આવશે હોજી.
અત્યારે મારો લાડીલો ભક્ત અજમલ પુત્રની આશાએ એક પર્ણકુટીની અંદર મારું તપ કરી રહ્યો છે. તો લાવ આ ગળગળતી માજમરાત છે, હું એમને સપના આપું. ગળહ ગળતી માજમરાત હોજી રે, ગળ ગળતી માજમરાત એવા સપનાયા પૂરે અજમલ રાયને રે. હે અજમલ રાજા તમે દ્વારિકામાં જાઓ, હોજી રે અજમલ રાજા તમે દ્વારિકામાં જાઓ. એવો દ્વારકાનો નાથ દુખડા ભાંગશે હોજી. જળહ જમનાની જારી લેજો સાથ, હોજી રે જળ જમનાની જારી લેજો સાથ. એવા પ્રેમ દીધો જોરે પ્રભુના પાવલા હોજી. સવા શેર ઘેના લાડુ લેજો સાથ, હોજી રે સવા શેર ઘેના લાડુ લેજો સાથ. એવા પ્રભુ ને જમાડ્યા પછી જમજો હોજી. અરે અજમલ રાજા, આપ દ્વારકાના પંથે સીધાઓ. આ શંકર કોઈનો પુત્ર થયો નથી અને થશે પણ નહીં. હરે પૂજારી મહારાજ, હઉ હરે પૂજારી મહારાજ, હઉ અત્યારે મને એક સપનું આવ્યું. લા ભક્તરાજ હું ચારનો બેઠો હો તબમાં તો મને સપનું તમને સપનું આવી ગયું? હરે પૂજારી મહારાજ, હા મારું સપનું સત્ય છે, તમે તમારી માળામાં જોઈ આપો. જોઈ આપું. અરે ભક્તરાજ હાસુ હો તમારું સપનું આયેલું હે. હરે પૂજારી મહારાજ, સપનામાં મને પ્રભુએ મને શું કીધું? અરે ભક્તરાજ એમ કીધું હે સવાસર જેના લાડુ અને જળ જમનાની જારી લઈને દ્વારકામાં જવાનું કીધું. બહુ સારું. હરે પૂજારી મહારાજ, હઉ અત્યારે પહેલા હું મારા રાજ દરબારમાં જાઉં. જેવો હજ કાશી રે પૂરતે અજમલ ચાલ યારે જાય છે પોકરણ ગઢ મોજાર. હર કે ભરેલા અજમલ ચાલ યારે જાય છે પોકરણ ગઢ મોજાર.
લાડો રે જમાડો રણ છોડ રાય ને રે જારે લેજો સંગાત હે આજે દાસી રાણી ભરધણ તણે ચાલિયા રે જાય મહેલોની માય જાય મહેલોની માં આજે દાસી રાણી ભરધણ તણે ચાલિયા રે હરે પ્રધાનજી જય માતાશ્રી મહારાજા ઘણા દિવસોથી તપ કરવા ગયા છે પણ હાદી સુધી નથી આયા તો હાલ ને હાલ આપણા સિપાહીઓને બોલાવો જેવી આપની આજ્ઞા હે આજે પરધન બોલાવે સેંડલિયા આવજે રે આજે રાજને દરબાર રત્ન પડ્યા તમારા નામ આજે પરધન બોલાવે સેંડલિયા આવજે રે પરધન બોલાવે સંડલિયા આવ્યા રે રાજને દરબાર આવ્યા રાજને દરબાર પરધન બોલાવે સંડલિયા આવ્યા રે અરે પ્રધાનજી રાજમાં બોલાવવાનું કારણ અરે રાજમાં કામ હોય તો જ બોલાયા હોય ને રાજમાં કામ હોય તો જ બોલાયા હોય ને હા તો જ બોલાયા હોય હો તે આપણે મહારાજાને ગોતવા જવાનું હોય હા તે તમારા ફેરો બંધ હોય એમને બોલાવી લો ના છે હો એમ બોલાવી લો તારે હા દે સંડલ બોલાવે સંડલિયા આવજો રે રાજને દરબાર રાજને દરબાર સંડલ બોલાવે સંડલિયા આવજો રે આજે સેન્ડલ બોલાવે મેન્ડલ આવ્યા રે રાજના દરબાર આવ્યા રાજને દરબાર આજે સેન્ડલ બોલાવે મેન્ડલ આવ્યા રે અરે ભેળુબન હો રાજની અંદર આપણું શું કામ પડ્યું એટલે કામ પડ્યું તો સાથ કર્યા હોય ને આપણે શું કામ ને ભાડા નથી બોલ હો શું કામ પડ્યું એ કે રાજમાં હે ને હા તમારે કે રાજાને ગોતવા જવાનું હે કિંકર ગયા છે અને ગમે જ્યાં આપણે ગમે જાય ને તો ગોતી કાઢવાના હે મૂળ પણ એમ તો નહીં જવાય ને કઈક માગવું પડશે અહીં તો માગી લેવી હાલ તો માગી લેવી હાલો હે માતાજી અમને ઘોડ લાલો અમારે જવું ની ગોતે સિપાહીઓ તમને ઘોડ લઈ આલું તમારે જવું ગોતે માતાજી અમને ઘોડ લાલો અમારે જવું ની ગોતે સિપાહીઓ તમને ઘૂઘરા લઈ આલું તમારે જવું ગોતે માતાજી અમને સાધુ લઈ આલો અમારે જવું ની ગોતે સિપાહીઓ તમને સાબુક લઈ આલું તમારે જવું ગોતે હજુ કઈ જોયું તો માગી લેજો ને બાજરો હે બાજરો જોશે ને હમણાં હા એમ કેવું સારું હા પણ તમે એમ કહેશો કે તમારા છોકરા લઈ ગયા અને સે લઈ ગયા આવડો કે શું લઈ જાય હા એમ સારું હવે કોઈ દિન હટ આવતા રહેજો બરોબર હા સારું છે ને નક આફી જાય છે સારું મારું ઘોડું આપ્યું હે આમ કઈ એવું નથી ને ના ના નકા ખુદી બહુ જાય હા એમ હાલવા દે